ભાઈ મારું હોય મગજ કોમ નહીં હાલતું ને ઘેર ઉભો રહેતો નહીં અને કાલ તો શું મોટું મોટું બગતો કે ઓમ કઈ નાખું તેમ કઈ નાખું ને જીવન એનું ઓમ કઈ નાખું અમે શું કરી નાખ્યું ઉપર છે દોયરો બધ્યા શેઠ તો કોઈ ટ્રાફિક જોમેલું આ શેરડીનો રસ કેટલો વેપાર થતો મને કોઈ જોઈ નહીં જતું જીવણિયાનું કોક કરવું પડશે હજી પણ ના ખેમલાને હોગવો પડશે પછી જીવણિયાનું તહ ઘેર તો ખેમલો નહીં પણ આ ચોકન ગુડોણા છે એ ખબર પડતી નહીં ગામમાં બધા ફરીને આવે પણ દેખવાનો તો નહીં પણ ગમે તો જર્સી તો ખરા ચોકન જો શિખર હોટલ ચા પીવા જોખું એ ખબર પડતી નહીં બધી હોટલે ફરી વરું પણ આનું હોગ્યા આગળ મેળવો નહીં લ્યો આ તો રસ્તામાં જ ગુડોના છે શું જોવું લ્યા હું શોભા કાકા તમારી જ વાત જોયો તો મેં કીધું આમથી આવશે પણ તમે તો આમથી આયા ખોટા ખાલા હુકા હોય કન ખાટલા તોરશે એ ખબર પડતી નહીં મને શું કરવાનું તાણ તમ હું કરવાનું લે આમ મોટું બગતો તો ને મોટી ફાડતો તો ને ફાકા આપતો તો ને આમ જીવન તારો મરાઈ ગયો મિલનું તારું મરાઈ દીધું એ કોલું બંધ નહીં કરે તો એ કોલું આવરું શોભા કાકા ચિંતા કરશો ને બધું કમ્પ્લીટ જ છે ચિંતા કરશો ને લે આખી રાત વિચારોમાં તો ઊંઘ્યો નહીં હું અને હજી તો વિચાર કરવા દો મને છે વાત કરું તું તમે ટેન્શન લેવો ને ઓમય જીવણિયાનું કોલું બંધ થઈ જાય એટલે ચોમાહામાં ચોમાહું આવશે ને એટલે કોલું બંધ થઈ જ જશે એ મૂર્છન પર રસ પીવા નહીં જોય શોભા કાકા મૂર્તન બંધ નોમ નહીં લેવાનું હો આ તો મને કહી દઉં એટલે તું કે બંધ થઈ જાય એટલે ચોમામાં બંધ થશે જેવી તેવી હસ્તી નતા મૂર્તન ભાઈ કોઈ કોલું બંધ કરાવવા નહીં આવું એ તો મોટી હસ્તી હતા સારું હતે ગોમમાં પુતરું નહીં બનાવ્યું હા બનાવી દઈએ તે બધા ભેગા થઈને ગોમમાં કોઈને જીવતા ને એટલે ભેગા નહીં બેહવા દીધા તારા ડોફાય તો શોભા કાકા મારા ડોહો હતા ને તાના ગોમ છે ને કા વેલાય પડકે બળી ગયો તાણે ઈ વાત બધું બારી તું અમારો ડોહો હોય તો બધા જીવાડ્યા એમ કયો અને તમે ચિંતા કરશો નહીં મગજમાં કમ્પ્લીટ નક્કી કરીને મેલ્યું છે કે જીવણિયાનું કોલું બંધ થઈ જશે અને એ તમારે ચાલુ રાખવાનું છે એનો ધંધો તમારે કરવાનો થશે શું કીધું એ રે કોલું તમારે ચલાવવું પડશે હાલ ચાલવા છે રે એ રો હાલ ચલાવતો કાલ તમારે ચલાવવું પડશે શું કીધું એ કોલું તમારે ચલાવવું પડશે કાલે તાને એવું થતું હોય ને તો ખેમા તણિયા રૂપિયાના હાથથી તારું સન્માન કરું હું ઓવા મારું સન્માન કોઈ કરવું નહીં આ તમારા માટે નક્કી કર્યું છે ને એ થયા વગર રહેવાનું નહીં જીવણિયાનું કોલું બંધ થશે અને જીવણીઓ કોલા આવે નહીં મારી વાત સાંભળો આશી રાત રીતના હું આશી રાત કોઈ ઘેર ગોદડું ઓઢીને ઊંઘી નહીં રહ્યો જેમ તમને ઊંઘ નહીં આવતી ને એમ મને ઊંઘ નહીં આવતી શોમા કાકા આખી રાત શોમા કાકા હવારે જીવણીઓ કોલો ધંધા કેટલા વાગે જાય છે બંધા 8 વાગે જતો રહે 8 વાગે જતો રહે ને 10 વાગે તમારા પાસે સમાચાર આવી જાય કે સોમલાન બોલાવો તમારે પોકી દેવાનું નહીં કન દોરતા પટ્ટી મેલીને તમારે પૈસા બાપા કઈ અને કે છે કે મારું કોલું સોમલા તું ચલાવ ઓ સ્પેશિયલ એક માણસ નક્કી કરીને મેલી દીધો છે ખર્ચો થશે કોલું તમારા હાથમાં આવી જાય આ તમને કહી દઉં તું કે ને એટલો કરવા તૈયાર છું મોમ કરીને ચીલડીના હોઠા ગાલે છે ને મોય પેલો માણસ લાવે છે ને ખતરનાક છે મારવામાં કૂટવામાં તોડવામાં ભાગવામાં તે શું કરવાનું આપણા પણ જીવણી આની હોપારી આલી છે 5000 રૂપિયામાં હાથ જુદા કરી નાખવાના બે બરાબર પછી જે રીતના કોલું ચલાવશી એ હાથે દંડા મેલી જતા તે હાથ જ ભાઈ કાઢવા છે ને આ બધું મેં કીધું ને શોમા કાકા થશે પણ આમાં તમારે ખરી ને મજબૂત એક્ટિંગ કરવાની છે જીવણિયાના હાથ પગ ભાઈ જોય દવાખાન થી ઘેર આવે ને એટલે તમારે હેત વતાડવાનો છે તમારે પ્યાર તમારે તમારા ભાઈના પગે પડી દેવાનું છે અને ઢીંકલા કરવાના છે તો કેવું ના પડે સોમા કાકા કોઈ હું કે સોમા કાકા એરો તમને કે છે કે સોમલા મારો ધંધો જોમેલો છે મારાથી તો થાય એવો નહીં ના હોય તો તું વાપર અને તું ચાલુ રાખ કોલાના માલિક તમે છો વાહ કેમ વાહ બુદ્ધિ તો તારી હો મૂર્છન માં બધી બુદ્ધિ છે તને આલી જાય છે તો હું શોમા કાકા લીટર દેડું છું પછી તો તું જોજે સમો કાકો આબાતી હોટો શેલીનો ગાલ છે અને રસ નેકર છે અને ખેમાન જેટલો પીવો હોય એટલો મફત ઘેરે પેક કરી આલજો પાછા અરે કશો પેલા ને હારું કોલું સમજવાનું પેલા રોકણ કરવાનું છે હોપવારી આલી છે ને બરાબર એના પૈસા પોકાડવાના કેટલા આલવાના બોલ 5 આલી દે 5000 આલવાના છે આલી દે આખા ગામમાં કોઈને ખબર ના પડી તો બારે બારી ને રોકી દીધો છે કીધું તું પૈસા લઈ લે લેડો મારા ગાતી
એટલે આબુ પડશે મારા નહીં આપું તમાર આવો ને. તમારા હંગાતી અને હોપડો મારી વાત હા જેવો પેલો ભાઈ જીવણિયાના હાથ ભાજીને જતો રહે ને બરાબર. એવો તરત જ હું પોકી દેવાનો છું બરાબર. જીવણિયાને દવાખાને હું લઈ દેવાનો તું છું લઈ જા. પછી દવાખાનથી ઘેર આવું ને એટલે તમારે કહેવાનું કઈ તો સારું કર્યું ખેમલો હાજર હતો ટાઈમ નકર તું એના પટી દોત ને મરી દોત આ બધું તમારે આયો કઈ કે ખરા ટાઈમ આપણે બે જણા જીવણિયા માટે હારા થઈ જઈએ અને લોક દુશ્મન થઈ જાય સમજ્યા વાત ને કશો વાંધો નહીં હાલો. બધું એ રીતના હાલો, complete હાલો. કરો ખેમા. 5000 પકડે ને એનું પિક્ચર પૂરું કરી આજે એનું નાખીએ. પિક્ચર પૂરું જીવણિયાનું આમે ચાલો શેરડીનો પૂરું રસ છે. ચોમો કાકો કાઢશી. અને પીહ ખેમો જલ્દી પોકવું પડશે નકર ગ્રાહક બધો વાટ જોઈ રહ્યો છે કે હજુ લગન જીવનલાલ શેમ આયા નહીં જઈને કોલું ચાલુ કરી દેવું પડશે આ ડોશી મોડું કરાવે છે રોજ કોક ના કોક તો કોમ ગોઠવેલું જ હોય છે હું કહું છું મહારાજ વહેલા જવાનું છે એટલે કે ના ડોહા આટલું કોમ કરીને જો તે પાછો એને ખોટી કરે 1 કલાક ગ્રાહક બધો વાટ જોઈ રહ્યો છે જલ્દી જવા દે વધેલો ગ્રાહક છે ને તો પાછો ટાઈમ સર આવી જાય આમ તો વહેલા પોકી જતો ને કોલું ચાલુ કરી દેજો પણ આજે જ મોડું થઈ ગયું છે જલ્દી પોકવું પડશે નકા પાછા ગ્રાહક બધો વાટ જોઈ રહ્યા છે કે હજુ લગન શમ આવ્યો નહીં જીવનલાલ વાટ જોઈ રહ્યા છે પાછા બેહી રહ્યા છે મારી વાટ જોઈને ઉપરથી મારા ગ્રાહકોની વાટ જોઈ રહ્યો પણ એના કરતા મારી વાટ જોઈને બેહી રહ્યા છે ભાઈ બગાડ્યું છે ઉતારું ફરી મરી ગયો ભાઈ નાશો આ તો જીવણીઓ હોય એવું લાગે છે લે જીવણિયા એ જીવણિયા જીવતો છે જીવણિયા એ જીવણિયા હું જો ઉભો થા જલ્દી મરી ગયો એ જીવણિયા હું સર ઉભો તો થા એક્સિડન્ટ થયું કે હું લ્યા કોઈ ગાડી વાળાએ ઉલાડી મેલ્યો કહું ખેમા શિયો ગાયો તો તે હાથ ભાઈ ના છે બે મને તો કોઈ દેખવાનું જ નહીં ખેમા શિખર શિયો હતો મને જ કોઈ દેખવાનો પાછળથી આવ્યો જીવણિયા તને ખબર ના હોય લગભગ ચક્કર બક્કર આયા છે ને બે ફોન થઈ ગયો છે ઉઠજે બધા ફોન દેવું પડશે બધા બાપા રે. લે ઉભો થાક જીવણિયા હાથું વાજી લે બાપા રે મરી ગયો લાય બોલ ખેમા નહીં લે હેડ હાલ દવા ફોન લઈ દઉં તને લે જીવણિયા તું કી કોકને હાથ ઉપર ધોકા મેલે આટલામાં તો કોઈ દેખાતું જ નહીં ખેમા શિખર શિયો હતો એ જ ખબર નહીં હું તો ભૂઈ પડ્યો અને ધોકા મેલી જતો રહ્યો ને બે ફોન થઈ ગયો ના લાગા તો તને કોક આખું પાછું સાધન વાળા ઉડાડી મેલ્યો છે ના ખેમા સાધન વાળો નતો કોઈ શિયો ગાયો તો ધોકો લઈને ફરી મર્યો હાલ દવા ફોન દઉં તો હારું છે હું આવી ગયો જીવણિયા તે કોક નવું થઈ જાત કામણા મરી ગયો જીવણિયા મુશે એવું લાગે છે ખેમા પાટોને બંધાયું તે સારું કર્યું દવા બવા આલી તે નકા મને પૂર લઈ જોત દવાખોન મરી જોત ઈકણ ખેમા બોલ જીવણિયા એ બધું તો બરાબર છે પણ અસલ વાત હજી કોઈ ખબર પડતી નહીં તને કોઈ સાધન વાળાએ ઠોચ્યું તું અલે ખેમા કહું છું તો ખરા શિયો કાયો તો ધોકો લઈને કૂટી જ નાખ્યો ઓળખ્યો જ નહીં કોણ હતો એ અમો હું તારા પાસે આવીને બેઠો તાન તો તું બેફોન થઈ ગયેલો તો તને શોથી ખબર હશે હા એ તો કહું છું પાછળથી આવ્યો ધોકો મેલે હું ભૂઈ પડે ને એટલે તો હાથો પર મેલ્યા બોલ અમે જીવણિયા હું એટલામાં જ હતો જાય એનું બેટ જાય એને લીલા કોટા બારા શિયો હતો શિખર જીવણિયા હું ઈકણ જ હતો તારા ટવકા હોભળ્યા ને તરત જ પટી મેલી નીકળ આવ્યો તો ઈકણ તો કોઈ ચકલું એ નતું તે ખેમા કોણ હોય આ તો સારું કર્યું તું દોડતો આવ્યો તે નકા હું તો ઈકણ પડ્યો રત વેલા મને લાગે છે તને એક્સિડન્ટ નો ઝાટકો બાટકો અડ્યો છે એટલે તું બધું ભૂલી જતો હશે જીવણિયા ખેમા એક્સિડન્ટ નહીં થયું પણ એટલામાં કોક તો હોય કે ના હોય હું ભૂત હતું અલોપ થઈ ગયું શિખર શો જતો રે જ ખબર નહીં હું તો બેફોન થઈ ગયો તો જીવણિયા મને લાગે છે આ ગરમી વધારે પડે છે ને ચક્કર બક્કર આવી ગયા બીપી લો થઈ જાય છે ને તું ભોય પડીને બેફોન થઈ ગયો છે ના ખેમા કમ્પ્લેટ ઘેરથી દૂધ પીને ચા પીને નીકળ્યો તો રોટલો ને નાસ્તો બધું કરીને કમ્પ્લેટ હું તારા પહાણ આવ્યો તાણ તો તારા હદ મરેલા જેવી હાલત હતી
તું મને ઓળખતો નતો ને પણ ખેમા શોથી તો ઓળખું પછી પેલા તું કીધું કે મને કોકને મારે તો એની શોથી ઓળખ્યો છે. ખેમા નહીં ઓળખ્યો હોત ને તો એકન પાડી દ્યોત. હે? પણ એના પાસે ધોકો હતો અને મને મેલીને જતો રહ્યો. જીવણિયા મને લાગે છે બીજું કશું નહીં. આ કોલાનું હું થશે? આ કોલું કરીને તારા આખા ઓટામાં વાતો ફેલાઈ જતી ને કોકને અંગાત જૂની દુશ્મની છે એટલે નવો દુશ્મન પેદા થયો છે તારો. ખેમા કોઈ દુશ્મન નહીં મારો. શિકાર હું માગતા હોય તો હમાઈને માગી લે કે લે હાલી દઉં. જીવણિયા હું તારો શું થશે? ડોક્ટર તો હું કહેતા ખબર છે, આ નળીઓ રહી ને એ બધી ક્રેક થઈ જાય છે. હમણાં 6 મહિના સુધી તારા આરામ કરવો પડશે. ઓવા એ ખેમા એ તો કહેતા હતા કે સારું કર્યું તો વધારે મેલ્યું નહીં એને હરિયા નાખવા પડે. ઓવા મારો ભાઈ આવ્યો છો. કેમલા એ શુભલા અલ્યા જીવું છું મરી નહીં જો. પણ તને કને કીધું ભાઈ? ગોમમાં આવ્યો પછી અને પેલો કેશો ભેગો થયો. તેવું કીધું એને કીધું કે કેમ તારા ભાઈને 2 હાથ ચીકર ભાઈ જશે કહું પાટો બોધી લઈને જતો તો મી હોભર્યું ને અને મને ખબર પડી પટ્ટી આવતો રહ્યો. જીવે છે તારા ભાઈ જીવે છે, હજી મરી નહીં ગયા. એ તો ખરા ટાઈમમાં સારું થયું તે હું પોકી ગયો. પૂછ મને કેમાં હું કેવું છે લેવાનું તું ધ્યાન રાખીને ફોન કર લે. ધ્યાન રાખે એવો તો સેવો શેરડીનો રસ કાઢતો તો તે 2 હાથ મોય ગાલી દીધા. ના હોય તો એક મોનસ રાખ લેવા તું ઓમ કરશ. અરે કોલામાં નહીં ગાલી દીધા હાથ. તાણ શિયો કાયો ધોકો લઈને હાથ બાજી નાખે મારા બે. શું કીધું? ઓવા અરે ભાગી નાખ્યા શું હતો લ્યા? મારા ભાઈના હાથ છે ભાગી નાખ્યા. કેટલા લાવજે કોક હથિયાર લાવ. એ નહીં લાવો. મને નોમાલ પેલા નોમાલ શું હતો? અમે કશું ઓળખોનો જ નહીં. મોઢું બંધેલું હતું. તો ભાગવા વાળો ભાજીને જતો રહ્યો. સોના મને વહીકલ ગોદડો બગાડશો નહીં અને હોય ટાકા ફાડશો નહીં. મારા ભાઈના શિયો હાથ ભાગી જો. એનું હોકીને ના હાથ ભાઈ કાઢું ટોટિયા સુધી. તારા ભાઈને પૂછ ઠેકવાનું હતું પેલા જીવન રોડ ઉપર પડી જતા. ઓળખે તો એમ કે મને ઓળખ્યો જ નહીં. હું તો બેભાન થઈ ગયો તો ખેમા રોડ ઉપર આડો પડી રહ્યો તો તારો ભાઈ નહીં કોક મોટી ગાડી વાળો નીકળ્યો હોત ને તો પેલું બચ્યા પી લઈ જાય ને ટોમેટું તૂટી જાય કેમાં? તૂટી દોત. તું લાયો મૂડ લાવ્યો કે તારે તારો જિંદગી ભર મુબકાર નહીં બોલો. મારા ભાઈને હાજો આ તો- તાજો દવાખાન પકાર્યો યા જિંદગી પર યા મારા પગ શોભા પીવું તોય વસ્તુ છે. શોમા કાકા આ તો મારી ફરજમાં આવે. હું જીવનયાન ટવકા કરતો ભાડી ગયો ને મરી ગયો એટલે મેં કીધું કોકને સાધન બાધન વાળા ઠોક્યું છે તો અલીને જો તારે બેભાન પડી રહ્યો તો પૂછો. તું આના માટે ભગવાન છે. તું ના આવ્યો તો મારા ભાઈનું હું થોત. શોમા કાકા હું કોઈનો ભગવાન નહીં. પણ જીવણીઓ કે મને કોઈક ધોખા મેલીને નાહી જાવ પણ મને મોને એમ નહીં આવતું શોમા એમાં કાકા. એને લગી રે દયા નાઈ બે હાથ ભાઈ કાઢ્યા લગી રે આ દયા જીવણીઓ નાઈ. બેભાન થઈ ગયેલો છે ને એટલે ભૂલી ગયેલો. મને લાગે સાધન એલપી વાળા ઠોચ્યો છે. ના ખેમા હા શું ધોકો લઈને આવ્યો, પેલા પાસેથી મેળ્યો એટલે પછી હું ભૂઈ પડ્યો પછી કૂટી આ બીજું કશું નહીં શોમા કાકા. લોકોના વાતે વાયરા ઉડ્યા તા ને લોકોના ખભે બેસી ફરતા હતા ને પેલાનો દુશ્મન હા એનું કોઈ કરી નહીં શક્યો એટલે ઓનું લડે છે. પણ જીવન યાર તું ચિંતા ના કરતો. જેને તારા હાથ પર ભાગ્યા ને એનું તો હું હોગ્યા ગર નહીં મેલું. ગમે તે પકડ્યા ગર નહીં મેલું. તો કાકો બદલો લીધા વગર નહીં બોલે. ના ભાઈ અમુક કોઈ બદલો નહીં લેવો. અમુક શું હાથમાં તું આવો? ખાલી જીવણીયા એમ કહી દે કે એનો માણસ હતો કોણ આપણા ગામનો હતો. છોકરીને ગા કરી અરે જાય. આ મેં ઓળખ્યો જ નહીં. શિકાર કોણ હતું ના કે હું ના બાકી નાખું હાથ પગી હવે ના. શોમા કાકા હું આના પાસે જો ને દવાખાને લઈ જવા તારે તો એટલામાં કોઈ ચકલું એ નતું. કેમાં તું આવ્યો ને એટલે એનો જતો રહેલો હતો ઈમો અને હું તો બે બંધ થઈ ગયો તો. એવો તો શિયો માણસ હશે જે બારે બાર કોમ કરી. આહ, કોઈના ઉપર શક નહીં. મારું તો હું બગાડ્યું મીવાનું હું બગાડ્યું છે તો મારા બે હાથ બાજી નાખ્યા. ચિંતા કરે. બધે ધંધા જોડિયા ફરતો ફાગણ હમનો આવે ચિંતા કરે પાછો આરામ થઈ જાય. 2-3 મહિના જ કામ 2-3 મહિના તો તું રેડી થઈ જાય. ચિંતા કરીને હોશ થઈ જાય. અમે 2-3 મહિના તો મારે તો સીઝન જતી રહેશે અને કોલાનું થશે. બોલો, જવા દે તેલ પીવા. તું તો તમે તો કોઈ નહીં થયો ને. જીવણિયા. પતી ગયો છો ને. મારી વાત ખબર જાન હે તો જહાન હે. જીવતા રહું ને તો ઘણા રૂપિયા કમાઈ લેવું. હાલ તું એક વખત હાજો થઈ જાવ કેવું છો મા કાકા. હાજો થઈ જાય. પણ આવતી સિઝનમાં પૈસા કમાઈ લેજે. પોર વહેલું ચાલુ કરી કેવા દેવાનું. હાલ સીઝનમાં જે પૈસા દેવું થયું એ તો ભરવાનું કલે. દેવાની તું ચિંતા કરે નહીં. તારો ભાઈ મરી નહીં જો હજી જીવે છે.
બધું દેવું ભરાઈ જાય તું ચિંતા કરે. શોમો કાકો ભરી દે તારું દેવું. ઓવા. તો દેવાનું ટેન્શન લે ને તું એક વખત હાજો થઈ જા. હાજો થઈ જા, પાછું બસ. બધા પોકી વળીશું જીવણિયા. એમાં ચિંતા તો થાય કે અમુક બે હાથ ભઈ ગયા છે. જે થવાનું તે થઈ ગયું. અમુક કોમ બધું મારા વરણે છે. હું નહીં લે, હું લેવા મગજમાં લોન લઈને ફરજ હતું. વણા મેં પૂછ્યું ને કે કોલો તો કે હવારોનું બનશે કે જીવણીઓ આયા જ નહીં. જીવનલાલ ગમે તે પણ આવો જબરજસ્ત જોમેલો ધંધો મેલીને હગાવાલે કદી ના જોય પણ અરે અચાનક ખબર નહીં આ એક નંબરનો ગધ્યારો છે. જીવણીઓ તો ગધ્યારો છે પણ એની ડોશી રહી ને એને જેલી છે. પોચ પછી આયા નહીં કે પિયર હોભર્યું નહીં. હા વાત સાચી છે. થોડું ઘણું કમો ના હશી ના રે એટલે કે જીવનલાલ હેળો જીએ પણ આ મૂર્ખાને ખબર ના પડે કલે બહાર જવાનું હોય તો કોઈક માણસ ગોઠવીને જોવો તો આ ધંધો બંધ રખાય ખરો જોમેલો. અરે 2-3 હજાર રૂપિયા હોત પડે કમોત પેલો 500 લઈ જાવ તોય 2500 મળોત. પણ આ વનામાં પાયલી પડી ગયેલી છે એનું શું? અને જોમ્બા થયો ધંધો ને બરાબર જોમ્યો એટલે શિખર શો રજાઓ અરે કીધું અને ચાવી આલી હોત ને તો આપણે એક દારો કાઢેલો બળધ્યાન. અરે ખબર ના મોડે પડે. ચાલુ કરી કોલું પણ પેલી ડોશી રહી ને એ મને એવી નહીં કોઈને ચલાવવા દે એવી નહીં. જીવણીઓ તો મોની જાય એવો છે પણ એની ડોશી રહી ને લંકારી એ મોની નહીં હોય યુવાના પિયોર હંગાતી લઈ ગયા છે મુસાણ ને. પણ બુદ્ધિ ના પોકા કે આવો ધંધો જમેલો ભેળાઈને જીએ છીએ તે હોય શું દશા આવશે. આ 1-2 દાડામાં ધંધામાં જો તમે રજા પાડો ને બંધ રાખો ને એટલે ઘણા તૂટી જાય. વિશ્વાસ ના હોય કે ખુલ્લું હોય કે ના હોય તો ચાલુ હોય કે ના હોય તો કોલું. આ જીવણીઓ જેવા બુદ્ધિ વગર ના હોય ને એ પિયોર માં ફરવા રહે ને હારીમાં એટલે પિક્ચર પૂરું થઈને રહે. પણ ખબર ના પડે મને કીધું ખબર પડી હોત તો એ મુસાર હારી જોવત સોનો મોનો ધંધો ના કરી જોવત. ડોશીને જવું હોય તો જાય અને આ તો જાય ને તો ગાંઠ આવે તો થવાડી કાઢીને આવે એવો છે. ઓ વાહ વાનું ઠેકવા નહીં જીવણીયાનું તો. પણ મને કીધું હોત ને તો કાચો બરફ લઈ આવત વહેલો ઉઠીને અને કોલું ચાલુ કઈ નાખોત. આ બુદ્ધિનો બારદોન છે. કોઈ ખબર ના પડે કોઈ ખબર. અત્યારે ધંધો જમાવલે પબ્લિક કેટલી મજૂરી કરે છે કેટલી મજૂરી કરે છે. અરે ધંધો રહ્યો ને એ 2-3 મહિનાની સિઝન કહેવાય. અને મને તો ધંધો પછી સોમાં આમ જીવે કે તારે પિયોર જવું હોય તો ડોશીને કે અરે જોમેલો ધંધો આ તો ભેળાવા બેઠો છે માણસ કશું કરે એવું નહીં. એ પોણા ઓહો જીવણીઓ તો ક્યારે હલે પેલા 2 ટોપર હોય છે મોચામાં બેસી રહ્યા છે આવું કરીને બેઠ્યા છે. કોઈ ખબર નહીં આ બે છે માયા. ભણા જીવણીયાને 2 બંદૂકો નહીં દેખાતી હાથમાં. ઓવા હા ઓવા આવું કરીને બેઠ્યો છે. આ મન લાગે છે ઉતાવળ્યો છે નહીં ઘરાક વધી જવાનું જેવો છે લઈને હોઠો ગાલવા જેવો હાથ આવી ગયો હોય તો એવું જ થયેલું લાગે આ હો પાછો ભણા. બે હાથ લલો જીંદમ ના પત્યો છે. પાટા બંધેલા છે ને બે હાથે નક્કી આ ઉતાવળમાં જ આ ભાઈ નાશ્યા લાગે છે. હા આનો રહ નીકળી જાય આ હોર રાખે એવો નહીં. જીવણિયા તું ચિંતા કરીને ના હોય તો હું તપાસ કરાવું છું. કોઈ અલોટો કોઈ અજાણ્યો માણસ નીકળ્યો હોય અને તો આપણા પેલા તો રાવણામાં ના બેઠા એમાં જોકું ખુરશો બુરશો હાલે છે. જીવણિયા આવું કરી લે છે પોપટ પાડીને બેઠ્યો. સરપંચ હાથે કરી થોડો પાડ્યો. પણ આ મૂર્ખા ગરાગી હોય તો થોડી શાંતિ રાખવાની હોય. 6 મહિનાથી- ગરાગ આવે તો થોડું 10-15 મિનિટ બેહા ના. તારે ઉતાવળ કરવાની જો આવે છે. પણ અને આ કોલું તો કશું ના મેલા. હારું જ્યાં તો 2 હાથ આવી ગયા પગ આવી ગયા તો કુલડીઓ જુદી કઈ નાખે તો મહિનો બેહવા નતું મળી એટલે આરામ કરવા નાટક કર્યો છે ને. એ આ નાટક દેખાઈ લેતો ને પણ તમે હું જોઈને કહેતા છો કોલામ હાથ આવી જાય છે ને. આવું છું લે જીવલાલ. કોલામાં હાથ નહીં આવી ડોશીને તો રાવ છે લેબરા ઉપર પણ આટલો ધંધો ચાલે છે. ડોશીનું નું કરવા દે કે તું તારું કર કે. પણ હું મારું જ કરવા જતો હતો હવારમાં વેલા આમાં શું છે પોપટ બેહારી બેહી ગયો 6 મહિને પોપટ ઉઠશે અરે અમે સરપંચ કોઈ હાથે કરી થોડા પોપટ પાડ્યો. હાથે કરીને તો કોઈ ના કરે પણ આપણે વર રાખવી પડે કામ કરતા હોય એટલે. આ મોટ ધંધો જમ્યો તો જીવલાલ કોલાનો. પણ- કેટલી ગરાકી હતી કેટલી ગરાકી પાડું હતી, પાછું પટી કરતો ગયું. હતો. પાડું પાછું નતો કરતો હવારે ધંધા જતો શિયો કાઢે તો ધોકો લઈ ફરી વળ્યો. હા? તાણે સરપંચ તને જીવણિયા અત્યારે તો બધા આસ્તીનના જ થાપ હોય છે. વર રાખવી પડે. રેનકોટો કાઢી ધોકો નાખો. લઈને ફરી વળ્યો એટલે જીવણીયા તું ઓળખતો નહીં ને. અરે સરપંચ એવો ધોકો લઈને ફરી વળ્યો હું તો ભૂઈ પડે જીવણિયાને કીધું હોત કે હું ઓળખી ગયો છું તો અત્યારે હોમો ખાટલો એનો ડળાયો જ છો મક્કા 2 જણા અમે. એટલે જીવણીયા તું એનું ઓળખતો નતો તો તારા હું હાથ ભાઈ ના છે ને શીખર મને હું ખબર મારા હું દુશ્મની હઈ ના અંગાતી. પોત પછી લીધા તા એના અરે રૂપિયો કોઈના પાસેથી ન લીધો ખાલી તમારા પાસેથી પૈસા લીધા એટલું જ.
તો તારા હાથ પગ ઉકા ભાઈ નાશે ને સરપંચ જેમ પાડું કૂટતો હોય ને એવી રીતના ફરી વળો તો ધોકો લઈને હાથો પર જ મેલી બોલો દાદા, તાણે? આ બીજો કોઈ નહીં જીવનલાલ પેલો ધંધો જમ્યો તો ને કોલાનો આ છેલડીનો રસ કાઠો પડ્યો લાગે છે ને બીજો જીવણિયા, કોઈ એ નહીં. જીવણિયા ધંધા ઉપર કોઈના અમે દુશ્મન થઈ હતી કોઈના હોમી એને ખબર પડી જાય કાર્યો મને કમાઈ તો ગયો, રહી ગયો. દુશ્મની નહીં લાગતી પણ જીવણિયા તું આગળ જાય છે ને પેલા રૂપિયા કમાય છે ને એ લોકોને ગમતું નહીં તારી પથારી કોણ ફેરવા જે તારી બધી જાણકારી રાખતા હોય ને એ રાત ફેરવે બીજો કોઈ ના ફેરવે જીવણિયા ગામમાં કોણ દુશ્મની હે એ તો અમોન હું ખબર હા હા અમોન હું ખબર એ તો હું સારું થયું ખરા ટાઈમ પોકી ગયો ને કે તારે મોહળમ બાળવો પડો કને સમાચાર કર્યા હોય કન અલ્યા હું તો કોલો ભાન હતું એટલે હોય નીકળ્યો તો કે જીવણિયા હારી ગયો છે હા હારી ગયો છે હવાનો નો મોણસ જીવો દેખોણો નહીં ને હાથ ભાજે એટલે ઘેર આયા પૂછવા અમે સરપંચ કોલા જ્યાં છે ને નહીં દેખવાનો એટલે પૂછવા આયા સમાચાર. અમે રોજ નહીં આવતા આવું રોજ નહીં રોજ. આવતા કોલા બોલને સમાચાર રોજ લેવા. આવે. એટલે દવાખાને કોણ લઈ ગયું તું કેમો લઈ ગયો તો તું શું કરતો હતી હું મારા હેતર હતો ને મારા હેતર ખોચ્યો છે ના ના કયો મીત ભાઈ નાખ્યા છે મી ભાઈ નાખ્યા છે આ હારું થી જીવણિયા આ તો હું દવાખાન લઈ ગયો કદાચ હું દવાખાન ના લઈ ગયો તો પહાણ રહી ગયો આ કેમ લઈ હાથ ભાજ્યા છે એ કેમા ખોટો આરોપ હું તારા પર ઉકા નાખું લે પોતાને તમાશો સવાલ કરવાનો તું ઈ અલ્યા આ કરતો તો હતો. પૂછું છું કે તું જોયો તો ઈ ને એ નહીં કેતા કે ખરા ટાઈમ ભગવાન બનીને આવ્યો અને દવાખાન ભેગો કર્યો અને હાલત એથી પૂછજો કશું ભગવાન ખબર પડી નથી, રહ્યો ભગવાન થઈ ગયેલો તે હારું કામ કર્યું છે પણ મારવા વાળો માણસ તું ઈ કર આવી અત્યારે ગયો. હારું કર્યું હોય ને એનું કોઈ નહીં ગાતું વેમ કર્યું બધા જીવણિયા એ ખેમા વેમ નહીં કરતો પણ તું ઈકણ હતો તાનો પેલો માણસ હતો કે નતો એમ કહું હું છું એને શાનનો એક પૂછું છું કે હું તારા હાથ ભાજ્યા ઈ તાર પાસે તાર તો કોઈ નતું કોઈ નતું જીવનલાલ. કોઈ નતું. અરે મૂર્ખોનો તો અવાજીનો કશું અવાજ બોલે જ નહીં ધોકો લઈને ફરી જ વળ્યો. હાથો પર જ મેલે પણ જીવનને એ ખબર પડતી નહીં તારા ગામમાં દુશ્મની નહીં ધંધા ઉપર કોઈ દુશ્મની થઈ નહીં કોઈ ડખો થયો નહીં કોઈ કોઈ શેરડીનો- ઇનામ હાથ પગ ઉકા ભાગે કોઈ શેરડીનો રસ બસ પીવાયો હોય ને કોઈ પૈસાની કે કોઈ અંતજ પડી હોય કોઈ બીજો ત્રીજો રસનો કોઈ ડખો અત્યારે પડ્યો જીવને હોય જો 10 રૂપિયાના ગ્લાસમાં માણસો રહે ને રી રાખી એવા હોય છે હાજી રાખે પણ હું એવું રાખતો જ બાકી ના નહીં. લે. પીઠ પાછળ ઘા કરવાવાળા વધારે હોય છે જીવન આ સરપંચ હોય તો ખરા પણ હું હોય ને બાકી હોય તો બીજા દાડે આલી દેતા પણ એવો ડખો કોઈ નાંગત થયો નહીં આ કોલું લાયો તો મારો બેટો આ દુશ્મન હની વારો છે શી રીતના બની છે એ ખબર પડતી બીજું કોઈ નહીં નહીં એનું હમું કોલું કરવાનો વિચાર હશે એવો. હા 100% ખેમા. હારો ધંધો હારો ચાલે છે એ જોઈ અને કોઈક વિરોધી ઉભો જ હોય હા, જીવણીઓ અમુક કમાય કોલું છે, કરશે. એનાથી ત્રણ પણ ગણા પૈસા ખેમા કમાવું. આપણા ગામમાં તો કોઈ કોલું નાખે એવો લાગતો નહીં અને કોલું નાખવું હોય તો પૂછવા તો જાય કે ના જાય અને શું જીવણીઓ ના પાડવાનો હતો મારું કે ના ના જીવન એ વાત ખોટી કરજો દુશ્મની કોઈક બીજી લાગે છે મારા હું દુશ્મની અને છે, જીવણિયા આ રીતના હાથ ભઈ નાખ્યો ને એટલે કોઈ બેહી ના રહેવાય કોક દાડા તો હુઈ ભોડું ફોડીને જતો રહેતો હું લઈ લેવાનું બજેલો જીવનલાલ. લેવા પડે પણ મરી નહીં જાય ના ભાઈ અનુ બોડું ફોડી કાઢે અને તારે કોઈ ટેન્શન ખાલી લેવાની ઓળખ્યો જરૂર તો નહીં. કહી દે મને તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તારો ધંધો જેવો ચાલતો હતો ને એવો ધમ ધોખાટ ચાલશે અને તું ચલાવતો હતો એ જગ્યાએ અમે તારા પૈસા કાકો આ નવરાજ બેહરી હતી કે ઓન હું કરું છું ઓલું બંધ હે નાવે તો એ બંધ ના રખાય વાત કરો તો કોની ત્રણ સેવા મહિનાના. કોણ કરે મારે કરવી પડશે જોનિયા તારી સેવા તો તારી ડોશી લંકાઈ રહી છે નહીં એ રીએ તારી સેવા કરશે અને કોલાનું ટેન્શન તારે નહીં લેવાનું જો આ માણસ રહ્યો ને હંમેશા માટે નવરો જ છે તમારે કોલું ચલાવવાનું ના 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 કેમ હું ના 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 હું- અરે પેલી ધંધો સેટ કરતા કરતા 6 મહિના થઈ ગયા લોકોનું પાસ એ ખેમા એને આવરા ના લે હાથ પગ ગાલ દે તો માય જીવણીયા જુદું થઈ જાય જીવણી એને શું આવડતું તું કોલું લાવે તને આવડતું અલે અનુભવ છે ને તો મને કોલું ચલાવવાનું હા ખેમા હું કહું શોમો કાકો શીખી જાવ બધું અત્યારે દુનિયા પર કોઈ શીખીને નહીં આવતું એ ખેમા હા. એવું નહીં કરું માર ભાઈ મારી સેવા કરવાનું કે છે ને, ના હોય તો એની સેવા કરવા એ તારે સેવા કરવા 10 દડો જોવું અલે પણ આનું ઠેકવાનું નહીં અને કોલું કોઈ જેવું તેવું નહીં આનો શેલીનો હોઠો ગાલતા ગાલતા હુઈ જાય તો પેલી બાજુ હાથ નીકળે મારા તો પાટાય બંધ એનું તો પાટોય ના આવે હું કહું છું સેવા સોમલો કરશે અને કોલું તો સરપંચ એ લુખા એ બરાબર છે, લુખા. જલાલ. ખબર પડે તને કોઈ પરભારોના હાથમાં કશું ના લઈ દેવાય કીધું ધંધો. રહે ચાલશે એ જીવણિયા જો તારી ઈચ્છા હોય તો બરોબર છે બાકી લોકો પરભારા કહેતા હોય ને અમારે કોઈ કોલું ચલાવવાનો હવા જ આ તો નહીં ચલાવવું એ નહીં તમારે. ના, 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 તારા ભાઈ ચલાવવું. ચલાવવું, તાર સુધી બીજો હું કરવા ચલવા એ ખબર. ઓનાની હોકરમાં લોખંડના શીલા ગાલીને લોખંડ
નખીલો કરી કે હે તો તારા આપણે ભાઈ ભાઈ એમ છો વચમાં જવાનું આવે છે મી કીધું કે મારે કોલું તલબ બુધમ આ તમે શું ભાઈ કીધું એમાં એવું નહીં. જો સરપંચ ને 30,000 રૂપિયા આલ્યા છું અમે, બરોબર છે, એટલે એના ચાલવું તું વાંધો છે. આલી દેવાનો પછી તો નથી. હિસાબ કરશું સરપંચ આ આપણે. ચોમો કાકો રહ્યા ને કમાઈ માં 30,000 રૂપિયા આલી દે તું એની પૈસા મરી જાય તમારા તારા ધંધાનું બિલકુલ ટેન્શન નહીં ના લેવાનું ના સોમલા ઠેકવાનું નહીં લેખ્યામાં હમણાં વાવરી દોકમી કરાવ્યો. મારો ઓળશો ભિખારી હજી સુધી એમ કે છે કે મારો ભાઈ કોલું તલાવ છે. આ લુખો રહ્યો ને તમાર વાળો એ જ પેલાનો ગોલો છે ને એનું એઠું ખાઈ ગયેલું છે. આપણે જ ચલાવવાનું ખેમા તમે કહી દો એ કોનમાં હું ઘૂસપૂસ વાતો કરી મેં કશું નહીં ના કીધું. ના જીવણિયા કોલો બંધ હાથ ચાલશે એ! મારે નહીં ચલાવવું હા, બંધ નહીં હા, ચાલશે. એ બંધ નહીં કરવાનું કોલું તમારે ચલાવવાનું જીવન કોલું તો ચલાવવાનું જ છે. આ જો કે તારા હાથ ભાગે એના ખર્ચા નહીં કાઢવાના. તને તારો ભાઈ બેદર કાળજી વાળો હોય એવું લાગે છે ને એવું લાગે એવું હોય ને 100 રૂપિયા મજૂરી આલજો દાડા ખાલી 100 રૂપિયા. સોમો કાકો બેઠા બેઠા બધાને ગલાસ વેચી અને શેરડીનો રસ મું કાઢે હા. એ ઈ કોઈ 5 સ્ટાર હોટલ ચલાવવાની નહીં તે મજૂર જોવું છે જીવણિયા એક માણસ તો ઘણો થઈ ગયો 100 રૂપિયા મજૂરી આલવાની આવે છે હા સરપંચ એ વાત સાચી છે. હું એકલો કોલું ચલાવતો તો હા. શું મજૂરી જરૂર પડે? હા તો એ કોમ કરો મારે મજૂરી નહીં લેવી મજૂરી નહીં લેવું પણ પછી ના કહેતો કે કેમાંથી સારું કરી પૈસા આલે પણ હું નહીં લઉં પણ મફતમાં બીજાની મજૂરી ના, રાખી ના. એવું કે કુટોય છે મારો ભાઈબંધ હોય કે મારે બીજું મન ના લાગે પૂછવો જ પૂછી લે એવું યુવાનો કર હું જરા ડગલું તો ના મોહણમાં હંગાત છે હો. તું ચિંતા કરીને હું તારા અહીં મફત કોમ કરી ના ના કશો વાંધો નહીં. આપણે મફત કોઈનું નહીં કરાવું. ફળ બરાબર 3,000 પગાર આલી જ દેવાનો ના મહિને. ના જો માં હું રૂપિયો નહીં લઉં હું રૂપિયો નહીં લઉં જીવનિયા પાછું તું હોશ થઈ જાય ને એટલે પાછો ખોલ આવી જજે અમે પછી વધારે કોમ નહીં કરી જીવણિયા પગારે આલવાનો આવતો નહીં ના આવે તો હું કહું છું એક માણસ ભારે મેલી દે તો ભાડે લાભ નાખી કે ન મળે અરે સારો સરપંચ નથી લાવવાનું પાછું. વાત સાચી છે. પણ વાત ઉભા ના ના. હિસાબ શોમો કાકો રાખ્યો અને હું કોલામાં રસ કાઢ્યો હા. ખરી વાત ખોટી વાત હા એ વાત સાચી છે. માર ભાઈ દોડો ખબર છે કે હું વાંધો છે? મારે તો સલવી લેવો મેં શોમો કાકો જીવણિયા તને ગમાય કર આ તો અમે તને સાલા હાલીને છૂટા અમાર ભાઈને ચિંતા છે. સરપંચ અત્યારે બહુ ચાલે છે સલાહની જરૂર નહીં સપોર્ટ ની આ જરૂર તમે સપોર્ટમાં અને આવ્યા સરપંચ જુઓ. સપોર્ટ કરવાના એ છીએ. સરપંચ કોલું બંધ રાખીએ ને તોય ના પોહાય. હા. હવે season પતી જાય જીવણિયા કોલું એ તારું છે ભાઈ એ તારો છે એટલે તારે જે કરવું હોય કર ચલબવું હોય તો ચલ કોલાની- ના ચલબવું હોય તો બંધ આ રાખજે કોલાની ખરી season જ અમે આવી છે ને. સારું હેડો ખેમલા ના હોય તો ને જો તું ટેન્શન લીધા કર આરામ કર અમે શોમો કાકો મેં ચાલુ જ છે ને ચાલુ જ છે. એ જીવણિયા તને કહી દેવ જો તું ખટાશ નો એક નંબર નો હવા જ છે. પાછો. ખાટું ના ખાતો ને પાકશે પાછું. હું જાણે તને ગામમાં ભેગો થઉં ને તાણે તારી મૂછોમાં સાસના કૂતા ભરાયેલા હોય છે એટલે હાલો છો કાકા બે બોલે આવવા દેવ. સાસ પીવો છે ના પાડજો નહીં હાલવા દેવ. તારે સાસ ખાવાની જ નહીં શીરો ને મગ ચાલશે બરોબર ને. હા અને ખબર ખટાશ તો નોમી નહીં હું તો કહું છું રોટલામાં મેઠું નાખો તો ને એ બંધ કરજો મોડા રોટલા જલ્દી હો થઈ જાય એટલે કેમાં સાઈઝ ખોઈ ખરો તું અમે ખાઈએ ને સાસ શું કર ના ખાઈએ એમાં આટલી બધી ખટાશ ભરેલી છે તારામાં મેં એવું ખટાશ કરી તાને સાઈઝ ખાવા તો થોડી ના પાડી છે હમણાં ઘા હો થઈ જાય તાર સુધી ના ખાઈ એટલે તો તારા મરી નહીં જાય પકાવવું છે ઈકન. એને હાથે પકાવવું છે ના જ અલા, ખાવાય ખેમા તો. ઘા નહીં વાંચ્યા ભાઈ ગયા છે ખાલી અલ્યા મોય નળીઓ બ્લોક થઈ જાય મોયથી પાકતું બહાર આવે તો શું કરવાનું ના ખેમા નહીં આમ ખાવ, આપણે નહીં ખાવ. શી કેરી સલાહ હતી? જોડી આપણી હાથે હોય. એટલે સાસના કૂતા કાઢવા આવ્યો તો કોઈ બીજાને કાઢવા તો નહીં આયા ને અમે કોઈને કશું કાઢવા નહીં આવ્યો. કાઢવા વાળો કાઢવા બેઠો તો પણ મેળ પડ્યો નહીં સમજ્યા જીવન હારું તાનું હોશ થાય ને દવા બવા લેજો એટલે ને. પછી બે ગાતા હું તાને એ હારું સરપંચ હો. શાંતિથી દવા કીધી હોય ને લેજે ડોક્ટર ને લાઈ જાય તમારી ચિંતા જો. બે ડોક્ટર ને પૂછી લેજે અમે આ તો અંગાથી આવશે જરાય ખોટી દવા નહીં કરવા દી આ, ખબર પડતી મારી નહીં મારી આવીને જીવણીઓ બેઠી જ કે છે. હાથ ભાગીને સીધો જતો રહ્યો હમ માણસ કોઈ ખબર ના પડી પણ કારણ કે ધોકા મેલ્યા છે ને પણ એને વોક ગુના વગર તો કોણ ધોકા મેલા મેં કીધું એ જ બન્યું હોય ગમે તે કોઈક ઈરખામાં હા? બીજું કોઈ નહીં હોય આમ જીવણીઓ કે કોઈના પાસે પોચ પછી તો લીધા નહીં પોત પછી નહીં લીધા પણ ઓલો ધંધો જબર ચાલતો તો નહીં કોકનું કોલું કરવાનો વિચાર હોય તો કે હારો ઓલા બેટો હાથ હારું પગ ભાઈ કર્યું નાખો. હાથ પગ ભાઈ ભાગીને જો બોડું ફોડી નાખીને જતો રહ્યો હોત તો એના બાપાનું શું થાય છેલ્લે તારે જો પડી બા રહે. ધંધા કરતા વાર રાખવી પડે જો ચાલી જાય ને તો શેરી માણસો તો પડી જ જાય હા અરે ના છોડું તમાર મારું ઓળશું જીવણીયા જોયું અત્યારે કળિયુગમાં વતાવવાના જુદા હોય છે શોમા કાકા અને સાબવાના જુદા હોય છે કોઈ માણસ ઉપર વિશ્વાસ રાખવાનો નહીં હોબળ મારી વાત આ તારો ભાઈ છે ને જીવણીયા એ જ તારું પૂરું કરી આવશે અત્યારે ભાઈ નો થાય પરભારો રહ્યો ને ગુડા હંમેશા છે બદલમ પેટમાં પેટમાં મુદ્દ ને મુખ્ય પરભારો ના હાથમાં હિસાબ આલી દે તો પાયલો કેમાં? બતાવ ખબર છે એમ નહીં તો પડે? કેમાં? હા. આ શેમાં આયા તા તે? શોમા કાકા આ મારું ખબર મગજ- લેવા આયા તા કે કોલું લેવા આયા તા? આ માણસો કોલાના ઈરાદેથી આવ્યા હતા તો સારું કર્યું તમે ખરે પગે ઉભા થઈ ગયા કે
ઊંચી બરાબર, મેલો. ખેમા ના, ના. કોલું બંધ રોત પણ ચલાવવા તો ના ચાલો ના સોમલા બંધ નહીં રાખવાનું સેલરી તો તમારે ફોન કરી મંગાવી મારા દઈએ. ભાઈનો બધો ખર્ચો બીજી. કાઢવાનો છે હજી તો માં કાકા મારા મગજમાં તો પૂરેપૂરું એમ છે આ જીવણિયાનો ધંધો એક નંબર ચાલતો હતો ને એના માટે કોકને આગુ પાછું કર્યું હોય ને એવું લાગે છે કોઈ કરીને હાલ્યો ભય પડે છે અને તી પાછો સરપંચ પાસેથી પૈસા ઉછીના લઈને ધંધો કર્યો વેદવા લઈને ધંધો કર્યો ઈવન તો શું અમારા રૂપિયા હાલ્યો આગળ દેખડી ગયો ઈરખામાં થયું છે જીવણિયા બધું ખેમા એ બરોબર છે પણ હાથ બાજા ને એને ખોળવો તો પડશે એને હોગવો પડશે કા સ કોણ નહીં ભૂલમાં હાથ ભાગી ગયો હોય તો ભૂલમાં કોઈ નહીં બાજી જો આ ધોણી ધોઈને કરવામાં આવ્યું છે જીવણિયા તારું મગજ હજી આ તારે ખેમા, વધારે હટતું નહીં તારો ભાઈ સોમભાઈ બેઠો છે હજી એક અઠવાડિયું હાલ ખાલી એ તારા હોમો લાઈન ઉભો કરી દે હું છોડવાનો તો નહીં જ જીવણિયા ખેમા બીજાના હાથ ભાગવાનો અને મારા ભાજી નાખ્યા હોય તો ના 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 કોલું તારું ચાલ્યું છે કોલાના રૂપિયા તું કમાય છે ને આ રૂપિયા તું કમાય છે પણ ઈવન ગમતું નહીં ગમે તે પણ ખેમા એનો ખોળવો તો પડશે હો. ફોડી નાખ્યો એક આ તો હાથ અઠવાડિયું ભાગ્યા કાલે પગ ભાગ્યા ફોડું ફોડી નાખતો ચિંતા કરે ને આજનો દાડો શોમા કાકા આરામ કરો તમે પહાણ રહીને સેવા કરો કાલ હવારોથી કોલું આપણે બેને સલબ બંધ ચાલુ કરવાનું છે હવારોથી ચાલુ કરી દવા દો બવા ઘડાઈ જો ટાઈમ છે સોમલા આજ તો રજા પડી છે કોલામાં પણ હવારોથી ધમધોકાટ ચાલુ કરી દો કોલું તારા બરી એ ધ્યાન નહીં રાખવાનું અરે ધોન તો ખોટી ચિંતા નહીં કરવાની આ તો- કોલું એ ચાલશે ને તારો ખર્ચો નીકળી જાય ને બધું દેવું એ નીકળી જાય ને બધું થઈ જાય પણ આજનો વકરો તો ના મળે કે કશું એક હજી તને એ દાડો નાની ચિંતા પડ્યો છે. આજનો દાડો ના પડ્યો સોમલા નાવો તો સેલરી કાલે મંગાવી દઉં હું ફોન કરીને તારે બીજી કોઈ જફા નહીં કરવી ખાલી માલ લાવવાના પૈસા લઈ દે ને તો હું મંગાઈ દયો સારું કશો તો લંકારી પાસેથી 25,000 રૂપિયા લઈ જા અને એ બધું મંગાવી દે આ તો પેલા અત્યારે લઈ લઉં ને પછી કાલ ભૂલી જવાય ના ના મંગાવી જ દેવાની તું આરામ કર એ સારું